હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણા વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેનું આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં પ્રશ્ન 5 નું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરવાના છીએ। કયા પ્રશ્નોનું વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન 5 નું। તો શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને શું આપેલું છે? નીચેના દાખલા ગણો। નીચેના દાખલા ગણો। પ્રશ્ન 3 શું કહે છે? એક વર્ગના 30 વિદ્યાર્થીઓને 10 ગુણની એક કસોટીમાં મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે। કોઈ વર્ગ છે, એમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ આપેલા છે? 30 વિદ્યાર્થીઓ આપેલા છે। એમની 10 ગુણની પરીક્ષા લેવામાં આવી, જેના ગુણ નીચે મુજબ આપેલા છે। તો માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો। આ ગુણના આધારે આપણે શું બનાવવાનું છે? આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે। શું બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે। તો આપણે આવૃત્તિ કોષ્ટક બનાવશું। આમાં વિદ્યાર્થી મિત્રો આપણે 3 ખાના પાડીશું। સૌથી પહેલા આપણે પહેલું ગુણનું ખાનું, શેનું પાડીશું? ગુણનું ખાનું પાડીશું। ઓકે, કયું ખાનું પાડીશું વિદ્યાર્થી મિત્રો? ગુણનું ખાનું। શેનું? ગુણનું ખાનું વિદ્યાર્થી મિત્રો। ગુણનું ખાનું પાડ્યા બાદ વચ્ચે જે આવશે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ ચિહ્ન। શેનું આવશે? આવૃત્તિ ચિહ્ન। શેનું આવશે? આવૃત્તિ ચિહ્ન। અને ત્યારબાદ છેલ્લે શું લખીશું આપણે? અહીંયા આગળ વિદ્યાર્થીઓ આપે છે, માટે વિદ્યાર્થીઓની સંખ્યા। વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થી છેલ્લા ખાનામાં લખવાનું વિદ્યાર્થીઓની સંખ્યા। હવે ગુણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે કેવા કેવા ગુણ આપેલા છે। સૌથી ઓછા 0 ગુણ છે અને સૌથી વધારે 10 ગુણ છે। સૌથી ઓછા 0 ગુણ અને સૌથી વધારે 10 ગુણ છે। તો લખીશું વિદ્યાર્થી મિત્રો ગુણના ખાનામાં 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને છેલ્લે 10 ગુણ। આ રીતે વિદ્યાર્થી મિત્રો ગુણ લખી દેવાના છે। ઓકે, 0 થી લઈને 10 સુધી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે 0 ગુણ છે એ કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે। 0 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે? તો આ 1, 2 કેટલા વિદ્યાર્થી મિત્રોએ? 2 વિદ્યાર્થીઓએ 0 ગુણ મેળવ્યા છે। તો આપણે આવૃત્તિ ચિહ્નમાં શું કરીશું? આમ 2 લીટા કરીશું અને વિદ્યાર્થીઓમાં લખીશું 2। ત્યારબાદ 1 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે? કેટલા? 1। તો 1, 2 વિદ્યાર્થીઓ 1 ગુણ મેળવ્યા છે। તો આવૃત્તિ ચિહ્નમાં આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? 2 ચિહ્ન કેટલા કરીશું? 1 અને 2, અને વિદ્યાર્થીઓની સંખ્યામાં લખીશું 2। ત્યારબાદ 2 ગુણ જોઈશું। કેટલા જોઈશું વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ। 2 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે? તો 1, 2 ગુણ પણ વિદ્યાર્થી મિત્રો 2 વિદ્યાર્થીઓ મેળવેલા છે। કેટલા વિદ્યાર્થી મિત્રોએ? 2 વિદ્યાર્થી મિત્રોએ મેળવેલા છે। તો 2 ગુણની સામે પણ આપણે શું કરીશું? 2 આવૃત્તિ ચિહ્ન દોરીશું અને વિદ્યાર્થીઓની સંખ્યામાં કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો? 2 લખીશું। ત્યારબાદ 3 ગુણ જોઈશું। કેટલા ગુણ? 3 ગુણ વિદ્યાર્થી મિત્રો। તો 3 ગુણ જે રહ્યા આ 1, 2 અને 3 કેટલાય વિદ્યાર્થી મિત્રોએ 3 ગુણ મેળવેલા છે? 3 વિદ્યાર્થી મિત્રોએ। તો 3 ની સામે કેટલા આવૃત્તિ ચિહ્ન કરશું? 1, 2 ને 3, અને અહીંયા આગળ લખીશું 3। ત્યારબાદ 4 ગુણ વિદ્યાર્થી મિત્રો। 4 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે? તો 4 ગુણ જે રહે 1, 2 વિદ્યાર્થીઓ। કેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો? 2 વિદ્યાર્થી મિત્રોએ 4 ગુણ મેળવેલા છે। તો 4 ની સામે આપણે કેટલા આવૃત્તિ ચિહ્ન કરશું? 2, અને અહીંયા આગળ લખીશું 2। ત્યારબાદ 5 વિદ્યાર્થી મિત્રો। 5 ગુણ કેટલા વિદ્યાર્થી મિત્રોએ મેળવેલા છે? 1, 2, 3, 4, 5 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે? 5। તો આપણે 5 આવૃત્તિ ચિહ્ન કરીશું। જો 5 આવૃત્તિ ચિહ્ન કઈ રીતે કરવાના? 1, 2, 3, 4, 4 ઊભા અને 5મું આડું, તો અહીંયા આગળ લખીશું 5। ત્યારબાદ 6 વિદ્યાર્થી મિત્રો। કેટલા ગુણ? 6 ગુણ। તો 1, 2, 3, 4, 5
અને 6. 6 ગુણ કેટલા વિદ્યાર્થી મિત્રો મેળવેલા? 6 વિદ્યાર્થી મિત્રોએ. તો લખીશું 6 માં 6 આવૃત્તિ ચિહ્ન કરીશું. કેવી રીતે? 1 2 3 4. પાંચમો અડું ને 6, તો અહીં તે 6 લખીશું. ત્યારબાદ 7 ગુણ. કેટલા ગુણ? 7 ગુણ. 7 ગુણ કેટલા મેળવેલા છે? તો 1 અને 2. 2 વિદ્યાર્થી મિત્રોએ 7 ગુણ મેળવેલા છે. તો 7 ની સામે આવૃત્તિ ચિહ્ન કેટલા કરીશું? 2, અને એની સામે લખીશું 2 વિદ્યાર્થીઓની સંખ્યામાં 8 ગુણ. 8 ગુણ કેટલા મેળવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો 8 ગુણ જે રહ્યા, 1 વિદ્યાર્થી, 2 વિદ્યાર્થી અને 3. 8 ગુણ કેટલા વિદ્યાર્થી મિત્રો મેળવેલા છે? 3 વિદ્યાર્થીઓ મેળવેલા છે. તો આવૃત્તિ ચિહ્ન કેટલા કરીશું? 1 2 ને 3, અને એની સામે શું લખીશું? 3. ત્યારબાદ કેટલા વિદ્યાર્થી મિત્રો? 9 ગુણ. કેટલા ગુણ? 9. તો 1 2 2 વિદ્યાર્થી મિત્રોએ 9 ગુણ મેળવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો 9 ની સામે કેટલા આવૃત્તિ ચિહ્ન કરીશું? 2 કરીશું, અને અહીંયા આગળ લખીશું 2. ત્યારબાદ 10 ગુણ. કેટલા ગુણ? 10 ગુણ. તો 10 ગુણ એક જ વિદ્યાર્થી મેળવેલો છે. આ રીતે તમે ગોળ કરતા જશો તો તમને ખબર પડી જશે કે કેટલા બાકી છે. તો 10 ગુણ એક જ વિદ્યાર્થી મેળવેલો છે. ઓકે, હાઈએસ્ટ માર્ક 10 છે, અને 10 માંથી 10 કેટલા વિદ્યાર્થી મેળવ્યા? એક જ વિદ્યાર્થી મેળવેલા છે. તો વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 1 આવશે, આવૃત્તિ ચિહ્ન પણ 1 આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે. શું કહેવાય આને વિદ્યાર્થી મિત્રો? આવૃત્તિ કોષ્ટક કહેવાય વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈશું આપણે બીજા નંબરનો પ્રશ્ન. વિજ્ઞાનની એક પરીક્ષામાં 20 ગુણમાંથી 32 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલા છે. અહીંયા આગળ શેની પરીક્ષા લેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો? વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવી છે. કેટલા ગુણની? તો 20 ગુણની પરીક્ષા લેવામાં આવી છે. કેટલા વિદ્યાર્થીઓની? 32 વિદ્યાર્થીઓની. તો આનું આપણે શું બનાવવાનું છે? આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આના માટે આવૃત્તિ કોષ્ટક બનાવવા માટે શેની માહિતી આપી છે? ગુણની માહિતી આપી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીશું. શું બનાવશું? આવૃત્તિ કોષ્ટક. સૌથી પહેલા શેનું ખાનું બનાવશું વિદ્યાર્થી મિત્રો? ગુણનું. શેનું ખાનું બનાવશું? ગુણનું ખાનું બનાવશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વચ્ચે શું લખશું? શું લખીશું? આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્ન. અને ત્રીજા ખાનામાં લખીશું વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા. જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે કેવા કેવા ગુણ મેળવેલા છે વિદ્યાર્થીઓએ. તો સૌથી ઓછા ગુણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 12 આપેલા છે. સૌથી ઓછા ગુણ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 12. તમે જો 12 થી કોઈ ઓછો ગુણ આપેલો નથી. ઓકે, તો 12 થી શરૂઆત કરીશું. અને સૌથી વધારેમાં વધારે કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? 18 19. સૌથી વધારેમાં વધારે 19 ગુણ છે. તો 12 થી લઈને 19 ગુણ સુધી આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો. કેટલા ગુણ સુધી વિદ્યાર્થી મિત્રો? 12 થી લઈને 19. તો પહેલા લખીશું 12 ગુણ, ત્યારબાદ 13, ત્યારબાદ 14, ત્યારબાદ 15, ત્યારબાદ 16, 17, 18 અને 19 ગુણ. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આવૃત્તિ ચિહ્ન. શું કરીશું? આવૃત્તિ ચિહ્ન. 12 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા એ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો એક વિદ્યાર્થી, આ લાઈનમાં પહેલા જોઈ લઈએ. તો આ 1, આ 2, આ લાઈનમાં અને આ 3. તો 3 વિદ્યાર્થીઓએ 12 ગુણ મેળવ્યા છે. તો આવૃત્તિ ચિહ્ન કેટલા કરીશું વિદ્યાર્થી મિત્રો? 1 2 અને 3. તો વિદ્યાર્થીઓની સંખ્યામાં કેટલા લખીશું? 3 લખીશું વિદ્યાર્થી મિત્રો. કેટલા લખીશું? 3. આગળ હવે 13 ગુણ. 13 ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા? તો 13 ગુણ એક વિદ્યાર્થી, 2 વિદ્યાર્થી, 3 વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થી. તો 4 વિદ્યાર્થીઓએ 13 ગુણ મેળવ્યા. તો આવૃત્તિ ચિહ્ન કેટલા કરીશું? 4.
1 2 3 4 અને વિદ્યાર્થીઓની સંખ્યામાં કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો 4. ત્યારબાદ 14 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ગોળ કરતું જવાનું આપણને ખબર પડે 1 વિદ્યાર્થી 2 વિદ્યાર્થી 3 વિદ્યાર્થી 4 વિદ્યાર્થી 5 વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થી 5. આપણે કેટલા આવૃત્તિ ચિહ્ન કરીશું વિદ્યાર્થી મિત્રો 5 આવૃત્તિ ચિહ્ન કરીશું 1 2 3 4 અને 5મું આડું તો અહીં આગળ લખીશું 5 વિદ્યાર્થી મિત્રો. હવે 15 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મિત્રોએ મેળવેલા તો 15 ગુણ ગણીએ વિદ્યાર્થી મિત્રો તો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા વિદ્યાર્થી મિત્રોએ મેળવેલા 10 વિદ્યાર્થી મિત્રોએ 15 ગુણ મેળવ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે 15માં 10 કરીશું આવૃત્તિ ચિહ્ન 1 2 3 4 5મું આડું 6 7 8 9 10મું આડું આમ કરીને અહીંયા આગળ 10 વિદ્યાર્થીઓ 15 ગુણ મેળવ્યા છે. ત્યારબાદ 16 ગુણ તો 16 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે તો 1 2 3 4 5 અને 6 વિદ્યાર્થીઓ 16 ગુણ મેળવ્યા છે. તો આવૃત્તિ ચિહ્ન કેટલા કરીશું તો વિદ્યાર્થી મિત્રો 6 1 2 3 4 5 અને 6 તો અહીંયા આગળ લખીશું વિદ્યાર્થીઓની સંખ્યામાં 6. ત્યારબાદ 17 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે જોઈશું આપણે 1 2 કેટલા વિદ્યાર્થી મિત્રો 2 વિદ્યાર્થીઓએ 17 ગુણ મેળવ્યા છે. તો આવૃત્તિ ચિહ્ન કેટલા કરીશું 1 2 અહીંયા આગળ લખીશું 2. ત્યારબાદ 18 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે 1 તો અહીંયા આગળ આપણે 18માં એક આવૃત્તિ ચિહ્ન કરીશું અને અહીંયા આગળ લખીશું 1 વિદ્યાર્થી. ત્યારબાદ 19 ગુણ કેટલા વિદ્યાર્થી મેળવ્યા છે તો એક જ વિદ્યાર્થી 19 ગુણ મેળવ્યા છે. તો આપણે આવૃત્તિ ચિહ્નમાં કેટલા કરીશું વિદ્યાર્થી મિત્રો 1 અને વિદ્યાર્થીની સંખ્યામાં પણ 1. તો આ રીતે આપણે બીજા નંબરનું વિદ્યાર્થી મિત્રો શું કર્યું આનું આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું આપણે જોઈશું. નીચે 25 બાળકોની ઊંચાઈ સેમીમાં આપેલી છે. કેટલા બાળકોની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો 25 બાળકોની શેમાં સેન્ટીમીટરમાં આપેલી છે. આ રીતે આપણે એને આવૃત્તિ કોષ્ટકમાં તૈયાર કરવાની છે વિદ્યાર્થી મિત્રો. શું બનાવીશું આવૃત્તિ કોષ્ટક. તો આપણે આવૃત્તિ કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ શેની માહિતી આપી હતી આપણને ઊંચાઈની માહિતી આપી હતી. તો આપણે ઉપર શું લખીશું પહેલું ખાનું ઊંચાઈનું શેનું લખીશું વિદ્યાર્થી મિત્રો ઊંચાઈનું શેનું ઊંચાઈનું. ત્યારબાદ એની બાજુમાં શું આવશે યાદ રાખવાનું વચ્ચેનું ખાનું તો આવૃત્તિ ચિહ્નનું આવે. શું આવે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ ચિહ્નનું. અને ત્રીજું ખાનું શું આવશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા. શું આવશે વિદ્યાર્થીઓની સંખ્યા. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો 3 ખાના બનાવવાના છે. હવે આપણે જોઈ લઈશું કે સૌથી ઓછી ઊંચાઈ અને સૌથી વધારે ઊંચાઈ કેટલી છે. તો અહીંયા આગળ આપણને સૌથી ઓછી ઊંચાઈ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 160 જોવા મળે છે. કેટલી જોવા મળે છે 160 સૌથી ઓછી ઊંચાઈ જોવા મળે. 160થી એક સૌથી ઓછી ઊંચાઈ નથી. ત્યારબાદ સૌથી વધારે ઊંચાઈ કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો 168. સૌથી વધારે કેટલી છે 168. એકવાર ચેક કરી લેવાનું સૌથી ઓછી અને સૌથી વધારે બરાબર એમાં ભૂલ પડવી જોઈએ નહીં. સૌથી ઓછી 160 અને સૌથી વધારે 168. તો 160થી 168 સુધી આપણે લખી દઈશું વિદ્યાર્થી મિત્રો. કેટલાથી 160થી 168 160 161 162 સેમી 163 સેમી 164 સેમી 165 સેમી 166 સેમી 167 સેમી અને 168 સેમી. આ રીતે આપણે ક્રમમાં લખી દેવાનું છે. હવે સૌથી પહેલા શું કરીશું આપણે 160 કેટલી વખત છે એ આપણે ગણીશું વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ કેટલી વખત છે. શું ગણવાનું 160. તો આ એક વખત અને આ
2 વખત ગણતું જવાનું ને ગોળ કરતું જવાનું તો ભૂલ પડે નહીં. 2, ત્યારબાદ આ 3, ત્યારબાદ આ 4, 4 વખત છે. કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો? 4 વખત છે. તો અહીંયા આગળ શું કરીશું આપણે? આવૃત્તિ ચિહ્ન જે આપણે કેટલા કરીશું વિદ્યાર્થી મિત્રો? 4. 1, 2, 3 અને 4. અને વિદ્યાર્થીઓની સંખ્યામાં શું લખીશું? 4 લખીશું. ત્યારબાદ ઊંચાઈ જોઈશું 161. કેટલી જોઈશું વિદ્યાર્થી મિત્રો? 161. કેટલી વખત છે એ આપણે જોઈશું. તો 161 જે રહ્યા વિદ્યાર્થી મિત્રો એ એક જ વખત છે. કેટલી વખત છે? એક વખત. તો આપણે 161માં કેટલું આવૃત્તિ ચિહ્ન કરીશું વિદ્યાર્થી મિત્રો? 1 કરીશું અને વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લખીશું. ત્યારબાદ ઊંચાઈ 162 સેમી એ ગણીશું કેટલી વખત છે. કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 162 છે? તો 1, 2, 3 અને 4. 4 વિદ્યાર્થીઓની ઊંચાઈ 162 છે. તો આપણે 162ની સામે કેટલા આવૃત્તિ ચિહ્ન કરીશું? 1, 2, 3, 4 અને વિદ્યાર્થીઓની સંખ્યામાં લખીશું 4 વિદ્યાર્થીઓ. ત્યારબાદ 163 સેમી ઊંચાઈ જોઈશું. કેટલા બાળકોની છે? તો 163 સેમી. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 વિદ્યાર્થીઓની ઊંચાઈ 163 સેમી છે. તો આપણે આવૃત્તિ ચિહ્ન કેટલા કરીશું વિદ્યાર્થી મિત્રો? 9. 1, 2, 3, 4, પાંચમું આડું 6, 7, 8, 9 અને વિદ્યાર્થીઓની સંખ્યામાં શું લખીશું? 9 લખીશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 164 સેમી. કેટલા? 164 સેમી. 1, 2, 3. કેટલી છે? 3 વિદ્યાર્થીઓની હાઈટ 164 સેમી છે. તો 164 સેમીમાં કેટલા આવૃત્તિ ચિહ્ન કરીશું? 1, 2 અને 3. ત્યાં કેટલા લખવાના વિદ્યાર્થીઓની સંખ્યામાં? 3. ત્યારબાદ 165 સેમી. 165 સેમી કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ છે એ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. તો 1, 2, 3 વિદ્યાર્થીઓની કેટલા વિદ્યાર્થીઓની? 3 વિદ્યાર્થીઓની 165 સેમી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હા. તો 165 સેમીમાં આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? 1, 2, 3 કેટલા લખીશું? 3 લખીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને જો 166 અને 167 આપેલી નથી. અહીંયા આગળ આપણે જે 166 અને 67 લખી હતી બરાબર, એ મૂકી દેવાની, કેમ કે એ હાઈટ આપણને આપી નથી. કેટલી? 166 અને 167 એ આપણને આપેલી નથી. એકસો 65 પછી ડાયરેક્ટ કેટલા આપે છે? 168 આપેલા છે. તો 166 અને 167 લેવાની નહીં વિદ્યાર્થી મિત્રો. કેટલી લેવાની? 168. તો જોઈશું 168 કેટલા વિદ્યાર્થીની હાઈટ છે. તો અહીંયા આગળ એક જ વિદ્યાર્થીની હાઈટ 168 સેમી છે. કેટલા વિદ્યાર્થીની? એક જ વિદ્યાર્થીની. તો 168માં આપણે કેટલા આવૃત્તિ ચિહ્ન કરીશું વિદ્યાર્થી મિત્રો? 1. કેટલા કરીશું? 1. ને આગળ લખીશું વિદ્યાર્થીની સંખ્યામાં પણ 1. આ રીતે તમારે કરવાનું. વચ્ચે જોવાની વિદ્યાર્થી મિત્રો અમુક સંખ્યાઓ ના હોય તો અહીંયા આગળ વચ્ચે લખવાની નહીં. આપણે લખી દીધી તો તમારે લખવાની નહીં વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ ચોથા નંબરનો વિદ્યાર્થી મિત્રો, એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે. કોઈ વર્ગ છે એમાં 15 વિદ્યાર્થીઓનું વજન માપવામાં આવ્યું તો એને આ રીતે લખવામાં આવ્યું છે. હવે આને વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત્તિ કોષ્ટકમાં તૈયાર કરવાનું છે. શું બનાવવાનું છે આનું? આવૃત્તિ કોષ્ટક. શેની માહિતી આપી છે આપણને? વજનની. શેની માહિતી આપી છે? વજનની માહિતી આપી છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલું ખાનું શેનું બનાવશું વિદ્યાર્થી મિત્રો? વજન. ત્યારબાદ વચ્ચે શું આવશે? આવૃત્તિ ચિહ્ન. શું આવશે? આવૃત્તિ ચિહ્ન. અને ત્રીજામાં વિદ્યાર્થીઓની સંખ્યા અથવા તો આવૃત્તિ પણ લેવાય. વિદ્યાર્થીઓની સંખ્યા. આ રીતે તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. પહેલું વજનનું, ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન, ત્રીજું વિદ્યાર્થીઓની સંખ્યા. વચ્ચેનું તો આવૃત્તિ ચિહ્ન જ આવશે વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ
રાખી લેવાનું. ઓકે, હા. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો સૌથી વધારે વજન અને સૌથી ઓછું વજન જોઈ લઈશું. આમાં સૌથી ઓછું વજન કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ 35 કિલો સૌથી ઓછું આપેલું છે. કેટલું? 35. જોઈ લો, 35 થી નીચે કોઈ આપેલું છે? તો ના, 35 થી નીચે કોઈ આપેલું નથી. 35 આપેલા, ત્યારબાદ 36 આપેલા, પછી 37 આપેલા, 38 આપેલા, 39 આપેલા નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, પેલા 35 આપે તો આપણે લખી દઈશું 35, 36, 37, 38. 35 આપેલા છે, 36 આપેલા છે, 37 આપેલા છે અને 38 આપેલા છે. તો આપણે લખી દીધા કે વિદ્યાર્થી મિત્રો? 35 લખી દીધા, 36 આપેલા તો 36 લખી દીધા, ત્યારબાદ 37 લખી દીધા, 38 લખી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો કે 38 આવી ગયા, 39 આપેલા નથી, 40 અહીંયા આગળ આપેલા છે, 40 લખીશું. કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો? 40. કે 40 કિલોગ્રામ વજનવાળા વિદ્યાર્થીઓ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ કેટલા લઈશું? 41 આપેલા છે? ના, 41 આપેલા નથી. તો 42 આપેલા છે, તો લખીશું 42. કેટલા લખીશું? 42. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 43 જોઈશું. 43 આપેલા છે? હા, 43 આપેલા છે. તો કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો? 43 કિલો વજનમાં લખીશું. ત્યારબાદ 44 આપેલા છે? જોઈએ 44. ના, 44 આપેલા નથી. 45 આપેલા છે, તો 45 લખીશું. કેટલા લખીશું? 45 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ 46 આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 46 આપેલા નથી. 47 આપેલા? હા, 47 આપેલા છે. તો શું લખીશું વિદ્યાર્થી મિત્રો? 47 લખીશું. ત્યારબાદ જોઈએ 48 આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 48 ના, 48 આપેલા નથી. 49 પણ નથી. અને સીધા કેટલા આપ્યા છે? 50 આપ્યા છે. તો અહીંયા આગળ કેટલા લખી દઈશું? 50 લખી દઈશું. આ રીતે આપણને વજન ધરાવતા વિદ્યાર્થીઓ જે આપણે અહીંયા આગળ વજન લખી દીધું. દરેકે દરેકનું શું લખી દીધું વિદ્યાર્થી મિત્રો? આપણે વજન લખી દીધું. હવે આપણે ગણવાનું કે 35 કિલો વજનવાળા કેટલા વિદ્યાર્થીઓ છે. તો જોઈએ 35 કિલો વાળા કેટલા વિદ્યાર્થીઓ છે. તો 35 કિલો વાળા વિદ્યાર્થીઓ કેટલા છે આપણે ગણીશું. 35 કિલો, તો એક વિદ્યાર્થીનું વજન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 35 કિલો આપેલું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ જો 32 આપેલા છે, આપણે 32 લેવાના રહી ગયા. કેટલા લેવાના રહી ગયા? 32 લેવાના રહી ગયા. તો ઉપર કેટલા લખી દઈશું? 32. સૌથી ઓછું વજન કેટલું હતું? 32 કિલો હતું. જોવાનું વિદ્યાર્થી મિત્રો, આ રીતે ધ્યાનથી જોવાનું, કંઈ ભૂલ થાય નહીં. 32 કિલો સૌથી ઓછું વજન હતું. તો 32 કિલો પહેલા આપણે ગણીએ. 32 કિલો વજનવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? તો અહીં જો 32 કિલો વજનવાળો એક વિદ્યાર્થી છે, બરોબર? 32 કિલોમાં એક આપેલું છે. તો આપણે 32 કિલોની અંદર એક આવૃત્તિ ચિહ્ન કરીશું. કેટલું કરીશું? એક આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યામાં એક લખીશું. ત્યારબાદ 35 કિલો વજનવાળા કેટલા વિદ્યાર્થીઓ છે એ ગણીશું. 35 કિલો વજનવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? તો 35 કિલોમાં એક વિદ્યાર્થીનું વજન 35 કિલો છે. બીજા કોઈ વિદ્યાર્થીનું વજન 35 કિલો નથી. તો આપણે 35 કિલોની સામે શું કરશું વિદ્યાર્થી મિત્રો? એક આવૃત્તિ ચિહ્ન કરીશું અને વિદ્યાર્થીઓની સંખ્યામાં એક લખીશું. ત્યારબાદ 36 કિલો. 36 કિલો કેટલા બાળકોનું વજન છે એ આપણે જોઈશું. તો 36 કિલો જોવા જઈએ તો એક જ બાળકનું વજન 36 કિલો છે. કેટલા બાળકનું? એક જ બાળકનું. તો 36 કિલોની સામે પણ એક આવૃત્તિ ચિહ્ન કરીશું અને વિદ્યાર્થીઓની સંખ્યામાં એક લખીશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 37 કિલો. 37 કિલો વજનવાળા કેટલા બાળકો છે વિદ્યાર્થી મિત્રો એ જોઈશું. તો એક જ બાળક છે. જેનું વજન 37 કિલો હોય એવા કેટલા બાળકો છે? એક બાળક છે. તો એમાં પણ એક આવૃત્તિ ચિહ્ન કરીશું અને વિદ્યાર્થીઓની સંખ્યામાં એક લખીશું. ત્યારબાદ 38 કિલો વજનવાળા કેટલા છે? તો 1, આ 2 અને આ 3. કોઈ છે બીજું? ના. 3 વિદ્યાર્થીઓનું વજન 38 કિલો આપેલું છે. તો આપણે 38 કિલોના ખાનામાં કેટલા આવૃત્તિ ચિહ્ન કરીશું વિદ્યાર્થી મિત્રો? 1, 2, 3 અને અહીંયા આગળ લખીશું 3 વિદ્યાર્થી. ત્યારબાદ કેટલું? 40 કિલો. હવે 40 કિલો વાળા કેટલા છે એ આપણે ગણીશું. તો 40 કિલો વાળા વિદ્યાર્થી મિત્રો એક જ છે. કેટલા છે? એક.
તો આપણે એની સામે એક આવૃત્તિ ચિહ્ન કરીશું. 40ની સામે કેટલા કરીશું? 1. અહીં આગળ લખીશું 1 વિદ્યાર્થી. ત્યારબાદ 42 કિલો વજનવાળા કેટલા છે? તો 42 ગણીશું વિદ્યાર્થી મિત્રો કે 1 આપેલો છે, 1 જ. કેટલા આપેલા છે? 1. તો એની સામે આપણે એક આવૃત્તિ ચિહ્ન કરીશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લખીશું. ત્યારબાદ કેટલા કિલો? 43 કિલો વાળા કેટલા છે? 43 કિલો વજન હોય એવા વિદ્યાર્થી કેટલા છે? તો 1, 2 અને 3. 43 કિલો વજન વાળા કેટલા વિદ્યાર્થી છે? 3 છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 3 છે. તો આપણે 43 કિલોની સામે કેટલા આવૃત્તિ ચિહ્ન કરીશું? 1, 2 અને 3. તેમાં લખીશું 3 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 45 કિલો. 45 કિલો વજન વાળા કેટલા વિદ્યાર્થી છે? તો 45 કિલો વાળો એક વિદ્યાર્થી છે. તો એની સામે પણ કેટલા કરીશું? એક આવૃત્તિ ચિહ્ન કરીશું. અહીં આગળ એક વિદ્યાર્થી લખીશું. ત્યારબાદ 47 કિલો વજન. 47 કિલો વજન વાળા કેટલા? 1. તો એની સામે પણ શું કરીશું વિદ્યાર્થી મિત્રો? એક આવૃત્તિ ચિહ્ન કરીશું અને એક વિદ્યાર્થીની સંખ્યા. ત્યારબાદ 50 કિલો વજન વાળા કેટલા? તો 50 કિલો વજન વાળા વિદ્યાર્થી મિત્રો કેટલા છે? તો 1 છે. તો આપણે આવૃત્તિ ચિહ્ન કેટલા કરીશું વિદ્યાર્થી મિત્રો? 1. અને વિદ્યાર્થીની સંખ્યામાં પણ 1. આ રીતે આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને બિલકુલ કમ્પ્લીટ સમજાવી દીધું કે ગણી ગણીને આવૃત્તિ ચિહ્ન કરવાના અને વિદ્યાર્થીની સંખ્યા લખવાની. તો આ રીતે આપણે આવૃત્તિ કોષ્ટક પૂર્ણ કર્યું વિદ્યાર્થી મિત્રો.